ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો, કોણ આપણે હિતેશ સાહેબ બોલો ધામેલા? હા જી, ધામેચા. ધામેચા. હા, તમારો સર હું એક વિડીયો જોઉં છું હો તમારો. આપણે કોઈ એવું લેડીઝ પાત્ર હોય તો જોઈયો. વિડીયો મૂકવો પડે એવું વિડીયોમાં મને સાહેબ આવડતું નથી કઈ. તમે વાત કરો ને એનું, હું રેકોર્ડિંગ કરું. તમારે મૂકવાનું નથી, તમારે ખાલી બોલવાનું જ છે. એવું? હા, તો લીંબડી તાલુકાનું ગામડું છે બોયણા ગામ. બૈણા. બરાબર. ઘનશ્યામભાઈ ઉકાભાઈ. અને આપણે છે ને સર ખેતીનો ધંધો કરવી છે. ખેતી રાખવી છે ભાઈ, 50% રાખવી છે. બરાબર. અને ટ્રેક્ટર છે ભાગમાં ત્યાં જવાનું. બરાબર. હા, આપણે કોઈ એવું પાત્ર હોય તો જોઈજો. એમ સમજાઈ ગયું. હા, બરાબર છે. કેવડી ઉંમર કેવડી તમારી? ઉંમરમાં તો સાહેબ એવી આધાર કાર્ડ તો ખોવાઈ ગયો, પણ એવું 50 આસપાસ હશે. એમ 50 વર્ષના લગ્ન થઈ ગયા હતા તમારે? હે? 50 વર્ષના છો તો લગ્ન થઈ ગયા હતા તમારે? હા, એ મારો એક ભાઈ હમણાં 3 મહિના થયા વાપ થઈ જાય એક્સિડન્ટમાં. અરે એવું છે? હલો. હા હા, એવું થયું. હલો. બોલો બોલો. હા, કહું છું ભાઈ મારે હતી પણ આસવાય થઈ જાય છે. હા, 2-3 મહિના થયા. એવું થયું. કેટલા? તમારો વિડીયો જોતો હતો ને? બરાબર. હા, તે મેં કીધું હિતેશ ઝામેલાને આપણે વાત કરી દેવી. ધામેચા. કોઈ એવું પાત્ર હવે જોઈજો, આ નંબરમાં ફોન કરજો. ધામેચા છે, ધામેચા, ધામેલિયા નહીં. હા, ધામેચા. હા. શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ ઉકાભાઈ, મેટરિયા, તળપદા, કોળી પટેલ. ઘનશ્યામભાઈ તળપદા. હા, તળપદા. ઉકાભાઈ. સુવાળિયા નહીં. હા, તળપદા. ઉકાભાઈ કીધું ને? તે કોઈ એવું હું તમારા વિડીયા 2-3 જોયા હતા મેં. એમ? હા. બરાબર છે, બરાબર છે. હા, તે કોઈ એવું ધ્યાનમાં આવે તો ખાલી ઓલું કરજો, અને તમે મળવું હોય તો ક્યાં આવવું પડે? મળવાની શું જરૂર છે? હલો. હા, બોલો સર. મળવાની શું જરૂર છે? આપણે ફોન ઉપર વાત કરી ન હાલે? અવાજ નથી આવતો બહુ. અવાજ નથી આવતો? હા, હવે આવ્યો. માઇક્રો કરવાનું. એમ નહીં, મળવાની શું જરૂર છે? આપણે મળવું હોય તો ક્યાં આવવું પડે? એમને મળવાની શું જરૂર છે? આપણે ફોન ઉપર વાત કરી ન હાલે? હે? એમ મળવાની શું જરૂર છે? આપણે ફોન ઉપર વાત કરી ન હાલે? હા, તો હાલે. તો પછી તમને સરસ મજાનું વિડીયો આપણે બનાવીને મૂકી દઈએ. ક્યાંક એવું હશે તમારું ગોઠવાઈ જાય. કયું ગામ તમારું? હા, ગામ કયું? ફોટો જોઈ. ગામ કયું તમારું? હા, મોબાઈલમાં વાંધો હોય છે. તમારા મોબાઈલમાં નહીં, નેટવર્કમાં નથી આવો. તમારો ફોન નેટવર્કમાં નથી અત્યારે. હા, એવું સાહેબ થાય. હા, હું બોલું તમે સાંભળતા નથી. કયું ગામ તમારું? હે? ગામ કયું તમારું? મારું ગામ બોયણા. બોયણા ક્યાં આવ્યું? લીંબડી પાસે. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. અચ્છા, લીંબડી, સુરેન્દ્રનગર. લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો લીંબડી. બરાબર. તાલુકો લીંબડી. હા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર આવડે છે મોઢે તમને બોલતા? હા. બોલો જી. 951017. 951017. 37 તગડે હાથડે. તગડે હાથડે 37. વાયા 75. 75. બરાબર છે. હા. વાયા 75 આ નંબરમાં આવ્યો જ છે. હા, છે. હા, કોક એવું પાત્ર હોય ને સાહેબ, ખેતી કામ કરે એવું હોય, ભલે આપણે છોકરીની કોઈ જરૂર છે નહીં, બરોબર? કોઈ એવું હોય ને એટલે લગ્ન કરવા છે, ખેતી કરાવી છે ને પણ તમારે? ના તો એટલે ઘર કામ તો કરે કે ન કરે? તમે કયો ને કે ખેતી કરે એવું હોય તો
આપણે એમ નહીં, કોઈ કામમાં ખેતી કામ કરી શકે એવું હોય ઈ. અત્યારે ખેતી કોણ કરે? ભાઈ? ખેતી ને. હા, અત્યારે હવે કોઈ ખેતી કરે? તમે એમ કહો ખેતી કરે એવું જોઈ છે? હા, આ તો ઈ તો કોઈ આપણે એવું હોય. આપણે લગ્ન થઈ ગયા હોય હમ. અને બાઈ રીઢી થઈ ગઈ હોય ઈ ખેતી હા. કરે. કાંઈ અત્યારની બાયું થોડા ખેતી કરે? તમે એમ કહો ખેતી કરે એવું હોય તો કોઈ આવે? ના, તો અત્યારે ખેતીમાં બધાને ફોર વ્હીલમાં ફરવું હોય, એસી ગાડીમાં ફરવું હોય, ઈ લોકોને તમે ખેતી કરવાનું કહો તો બિચારા ક્યાંથી મંડાય? હા, ઈ હા, તો આ પછી તો હોય એવું તમને મારે કહેવાય ને. ઈ તો સાચી વાત છે, પણ આ પાછા તમે ફોનમાં કહો છો ખેતી કરે એવું, એટલે કોઈ મંડાય જ નહીં. હમ. હા, તમારે એમ જ કહેવાનું કાંઈ કામ નથી કરવાનું, એ ને બસ જો આરામ આરામ એમ તમે કહો તો કોક વળી મંડાય. પણ આપણે ઘર કામ તો કરે કે ન આ કરે? ઘર કામ કરશે ભાઈ, પણ તમે ખેતીનું કીધું ને એટલે કહું છું. ઘર કામમાં ક્યાં ના પાડી? એ મારી વાત એમ હું નથી કહેતો. તો ઘર કામ આપણે કરી શકીએ. હા, ઘર કામમાં નથી, એમાં ક્યાં ના પાડે છે બાપા? ઘર કામ તો કરશે જ. હા, પણ ઘર કામ કરવાનું, આપણે ખેતી નહીં કરવા. હા, હવે બરાબર બોલ્યા તમે, હવે બરાબર બોલ્યા. હા તો સર આમાં શું, આ તો ગામડાના માણસ ગયા ભૂંડો હવે. ગામડાના માણસ હોશિયાર હોય. એવું? હા, મને કઈ ખબર નથી પડતી કરતી એમ કે મને કઈ ખબર નથી પડતી, મને કઈ ખબર નથી પડતી, ને બધી ખબર પડતી હોય એને. સમજ્યા? હા. સમજ્યા? ગામડાના માણસો હોય ને હમ. ઈ શેરડીનો રસ પીવા જાય ને હા. ત્યારે ઓલાને એમ કે ભાઈ બરફ નો નાખતો ભાઈ. હા, પછી બરફ- માહિતી નખાવે. પછી અડધો રસ પી લે, પછી કે ભાઈ આ તો બહુ ગરમ છે, નાખો થોડોક, એટલે બરફ મફત લઈ જાય. થોડોક નાખો ટાઢો હા, થાય. ગામડાના માણસ છે ને એટલા હોશિયાર હોય, સમજ્યા? અને પછી ખબર નથી પડતી એમ જ કીધા કરે બધાને. આમાં શું, મારા ભાઈનું એક્સિડન્ટમાં જ મેં પાછું થયું, 3 મહિને જેવું થયું. એટલે કેવી રીતે એક્સિડન્ટ થયું? રિક્ષા, ઓટો રિક્ષામાં બેઠા હતા ને, હા હા હા. તો એમાં આમાં ટાંકા ભટકાણી રિક્ષા. અરે બીજું કોણ વયું ગયું ને હારે? એની હારે એક અમારા ગામ દરબાર હતા. બિચારા. અરે અને 2-3 હરિજનની બાયું હોય છે, એ હાવ ખાટલા કજુ હજી ઊભું નથી થયું. દલિત સમાજ બોલો, દલિત સમાજ. ના, દલિત નહીં. હલો, કોળી પટેલ. ઈ નહીં, તમે કયો છો ને રિક્ષામાં બીજા હતા એને દલિત બોલો. હા, એ દલિત ના હતા બૈરા. અરે એવું છે. હા, અને એક દરબાર હતા રાણા. હા. એ તો અહીંયા યાસપાઈ થઈ ગયા. અરે રામ. અને અમારા ભાઈ ને તો દવાખાનામાં 108 માં નાખીને લઈ ગયા હતા. બિચારાને. અરે હા. બરાબર છે. તમારા દીકરા કેટલા છે? મારી એક દીકરો ને 3 દીકરીઓ, બધા કામ નીકળી ગયા. અચ્છા, દીકરી બેન ત્રણેય સાસરે વયા ગયા? ત્રણેય સાસરે ને દીકરાને કરી નાખ્યું છે. એકનું પાળિયાદ કર્યું હામ હાટું. એમ? એમ બધાને નહીં તો પછી આ દીકરો છે તમને નથી રાખતો? દીકરો અત્યારે તો રાખે જ છે. તો પછી શું લગ્ન કરવાની જરૂર છે? હા, તો કીધું એવું હોય તો ઠીક આવે. એમ તો એ કરવા જ છે. હા. છે. સરસ. તમે કામ ખેતીનું કરો, બીજું કઈ કરો છો હારે? ના, હું ખેતી કરું ને કડિયા કામી કરું. લે કડિયા કામે ફાવે? બધું કડિયા કામી ફાવે આપણને. એટલે કડિયા કામમાં હું નવું મકાન ચણી દો કે રિપેરિંગ ને એવું જ કામ કરો છો? નવું થાય, રિપેરિંગ કામ બધું જે હોય. બધું ફાવે તમને? એટલે સર હું પાછો ઉનાળા પૂરતું જ કરું, પછી ચોમામાં પાછું ખેતીમાં અમારે શું જીરું ને ઘઉં ને ચણ્યા ને એવું થાય ને. હા, એ તો સમજાઈ ગયું. બે કામ હારે કરતા હોય એટલે તમારે ટાઈમ ટેબલ હોય ને કે ભાઈ મારે ઉનાળામાં અને શિયાળામાં આ કામ કરો. ઉતાણી પછી ફ્રી હોય, બરોબર? હા, બરોબર. ત્યારે કડિયા કામ ચાલુ કરી દો. ઉનાળે, શિયાળે નહીં. શિયાળો તો આ જમીનમાં. હા, સમજાઈ ગયું. શિયાળો ચોમાસું ખેતીનું કામ અને ઉનાળામાં તમારે કડિયા કામ. એટલે ઉનાળામાં કડિયા કામ. અત્યારે કડિયા કામ નું રોજ એવો 800-900 રૂપિયા હોય. વાહ. કારીગર પાસે કઈ મજૂર નહીં. એમ કારીગર છો? તો બરાબર છે. કેટલું કમાણી કેટલી થાય ખેતીની ને કડિયા કામની બધી થઈને? હવે ખેતીમાં તો વરા ઉપર જાય છે. અચ્છા, તો કડિયા કામમાં કેટલા મળે? કડિયા કામમાં તો માનો ને આપણે 800 રૂપિયા હોય તો મહિને 24,000 નું કામ થાય ને. 24 માંથી હાલો ને આપણે 2-5 રજાયું પડે એટલે એવું 10-15-20,000 નું કામ થાય રે મહિને. એમ? પછી 2-3 મહિના પૂરતું થયો પાછું લાગે નહીં. આ તો સમજાઈ ગયું તમારી વાત કે તમે ઉનાળામાં કામ કરો. હોય કે નહીં, આપણે ઉનાળામાં નવરા હોય કે નહીં. હા, બરોબર છે. ઉનાળામાં તમે નવરા હોય ત્યારે તમે આ કામ કરો એટલે તમારો ટાઈમ કામમાં વયો જાય. થઈ જાય. અને બધા માણસની કોઈ હગાવાલાનો કોઈ મકાન કરવા હોય, બાથરૂમ સંડાસ બાથરૂમ કરવા હોય તો બધાનો હાય હસવાઈ જાય. વાહ. ભાઈ તમારું કામકાજ બહુ ઊંચું છે. અને ખેતીમાં કેટલી કમાણી થાય?
ખેતીમાં સાહેબ વરા ઉપર સારું વરા આવે તો 3 સાડા 3 પહોંચી જાય 4 પહોંચી જાય. એમ હું 50% રાખું છું બરોબર. આપણે બીજી મજૂરી નહીં કરવાની, દાળીએથી જ કરાવવાનું. સમજાઈ ગયું. એમ નહીં, તમારે જમીન કેટલી છે? મારે સાહેબ નથી જમીન. ઠીક, એટલે બીજાની જમીન તમે વાવો છો? બીજાની હું ભરવાડની રાજપૂતની બધા બહાર ગામ વયા ગયા હા હોય ને હા. એ આપણને દઈને વયા જાય, એમને ભાગ બેઠો દઈ દેવાનો. એમ? વાહ ભાઈ વાહ, બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. પછી તમારો દીકરો છે એ શું કામ કરે છે? એ મારી ભેગો એ ટ્રેક્ટર હાંકે, એ ડ્રાઈવર છે ટ્રેક્ટર નો. બધી એ જ કરે છે. એમ? ટ્રેક્ટર અમારા ભાગમાં એક ભરવાડ ભાઈ આવે. વાહ 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 વાહ. હા, એટલે ખેડ બધી એ કરે. સમજાઈ ગયું. મારે દાળિયામાં ને એવા બધા રહેવાનું, આડું પાણી પાવાનું, કોઈ આડું લાવવું મૂકવું. હા. સમજાઈ ગયું. એટલે કે જો છોકરાનો હોવે છે, એક છોકરી છોકરો છે એની. એમ? દીકરો કેમ સાચવે છે તમને? હા, સારો હાસવે અત્યારે તો. ત્યાં લઈ થઈને એક છોકરો શું ગુંડો ન હાસવે. સાચી જ વાત છે ને, સાચવે જ ને. તો બહુ સારી વાત કહેવાય. એ તો મને ના જ પાડે, કામ જ ન કરશે. થાય કે તમારો દીકરો તો શ્રવણ જેવો કહેવાય ભાઈ. એમ નથી સર. અત્યારે જો આઈને બા પાસે થયા ને તે મને હજુ લગન હા ભરવા નથી દીધું. વાહ ભાઈ વાહ. એટલે એમ થયું કે મારા પપ્પાનું હવે જીવન સાથી વયા ગયા છે તો મારે એનું ધ્યાન રાખવું જોઈએ. બહુ સમજદાર કહેવાય તમારો દીકરો છે ને, સમજદાર કહેવાય. એની બહાર ને એ ટાઈમે મને સાર પાણી એવું ન બહુ બજારા એને ખબર હોય મારા હારાને એટલો ટાઈમ છે 3 વાગ્યાનો, સવારનો 10 વાગ્યાનો વગર કીધે સા કરી નાખે. વાહ ભાઈ વાહ. તમારે એટલે દીકરો દીકરીઓ બધી સારું જ છે મારે, પણ આ એક ના સાચી વાત છે. તમને એમ થાય કે ભાઈ મારે મને એક થોડોક સથવારો મળી જાય. બરાબર છે, ઈરાદા જીવન સાથી માણસ કહે છે ને. બરાબર છે, જીવન સાથી જીવનભર આપણો સાથ આપે. બરાબર છે, સાથ આપે. બૈરું હોય તો ઘણો ફેર પડે. પછી તમારા મકાન છે ઘરના છે? ઘરના મકાન છે, ધાબા વાળા 3 મકાન છે ને લીમડીમાં પ્લોટ છે પાછ મારે. ઘરના 3 મકાન છે ને પાછો લીમડીમાં પ્લોટ છે. હા, બોર રાખ્યો. એમ. બરાબર છે. મકાન એ ન કર્યા પાછા. પ્લોટ છે, ખાલી પ્લોટ જ છે, મકાન નથી કર્યા. 3 મકાન તો તમારે છે જ ઓલરેડી. ધાબા વાળા ને સંડાસ બાથરૂમ નળ 2 નળ છે. 10 બાય 10 નો ટાંકો છે મારે. વાહ. એટલે એ બધું આપણે સારું છે સર, સમજ્યા? હા બસ, એમાં કઈ ઘટે નથી, પણ ટૂંકમાં એક આટલી ઉણપ છે, જો આટલી ખોટ પડી છે. ના કઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું. કોઈ એવું હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. પછી સાંભળો, કોઈ છોકરા સૈયા વાળું હોય છે તો હાલશે તમારે? છોકરા સહી એકાદી છોકરી બોકરી હોય તો ચાલે. એમ નહીં, તમારે 3 દીકરી છે ને 1 દીકરો છે તો સામે એને હોય ને ભાઈ? એને હોય, પણ એક જ દીકરી હોય તો ચાલે, દીકરી દીકરો. બરોબર, સમજાઈ ગયું. બરોબર છે. એટલે પછી એને પાછું કેવું પડે ને કે આવી રીતે છે. સાંભળો, એ તો સાંભળશે ને તમારો ઓડિયો. એમ નથી વાત. હા, ચાલુ રાખજો. 1 જ મિનિટ. આવલો ભાઈ બેકાર વાળો આવ્યો છે ને તો હરખી વાત નથી કરવા દેતો. ચાલુ જ રાખજો. વેચવા વાળો આવ્યો. ચાલુ રાખો. એ અધૂરી વાત ન રખાય. આપણે આ ઓડિયો મુકાઈ જાય ને. ચાલુ જ રાખજો, બંધ નો કરતા. પણ આ ભંગાર વાળો એક આવ્યો છે ને ભાઈ, આખું ગામ ગઈ ગયું છે. ઓલો ભૂંગળો વગાડતો. હા, ભૂંગરા આવ્યા છે તો તેના કંટાળી ગયા છે. વાત નો સાંભળવા દે. ચાલુ જ રાખજો. હા, વાંધો નહીં. હા, બરોબર છે. પછી તમારે 50 વર્ષની ઉંમર છે તો કઈ ડાયાબિટીસ એવી કઈ બીમારી? હા સર, એક નખમાં રોગ જ નથી મને ઠામ કોઈ. અત્યારે શું ખેતી કામ કરું ને અત્યારે પરસેવો વાળા એટલે કોઈ રોગ જ ન રહે. કોઈ દી મને એવું નથી મને આજ માથું દીશું. બરોબર. વ્યસનમાં શું છે તમારે? વ્યસનમાં સાહેબ એક માવા ખાઉં છું. એમ, બીજું કઈ નહીં ને દારૂ ની તો અમારે ફૂલ માતાજી ની હાડી છે. દારૂ, જુગાર, મટણ એ તો અમારે એલનજી છે. વાહ. ના સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. એટલે દારૂડિયા હોય ને ઘરનું પાણી ન પીવું. ઈ કેમ ખબર પડે કે દારૂડિયા છે એમ? ખબર તો ગામમાં રહેતા ન. ઈ વાત મને સાચી. ગામમાં તો ખબર પડી જાય ને, લડથોડિયા ખાતા હોય તો. ખાતા પીતા હોય, અમારા માયલા હોય કદાચ બધો સેવાસ પીગી વાળો હારે હોય એટલે સમજી જ જવાનું કે ખાતા પીતા જ હોય. પછી તમારે ફૂલ માતાજી ની આડી છે. ના બરોબર છે. ના સાચી વાત કહેવાય. ના સારું, જીવન તમારું બહુ સારું છે
કે તમે આટલી બધી નેકી ટેકી રાખો છો? મારે સર આ એક જ દુઃખ છે, બાકી પૈસામાં કોઈ કાંઈ આપણે કોઈ વાંધો નથી. હજુ લગન કોઈ પાસે લાંબો હાથ કરવો નથી પડ્યો. બરોબર. એવી દયા માતાજીની આપણે. વાહ 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 વાહ. આ એક મારો ખોટ પડી છે. કોઈ તમ તારે સમજો સર, એવું છોકરા ન થતા હોય કોઈ પાછું આવ્યું હોય ને તો આપણે કઈ છોકરાની જરૂર છે નહીં. બરોબર બરોબર છે બરોબર છે. પછી તમારા ફેમિલીમાં એટલે તમે ભાઈ બેન કેટલા તમે? અમે 5 ભાઈ ને 1 બેન. અચ્છા, 1 બેન ને 5 ભાઈ. બધાને હવ પ્રમાણે કામ કરવાનું, હવ નોખું કામ કરે. બરોબર છે. હા, તો તમારા વિડિયા 1-2 દિવસથી હું જોતો હતો. વાહ વાહ વાહ. એટલે તમારું નામ ધામેચા ને? ધામેચા હવે આવ્યું. હિતેશભાઈ ધામેચા. હા, સાચું. આમાં હું પછી તમે બીજી અટક બોલાવે ને તો અટક ફરી જાય એમ. હા, એવું થાય. હા બસ. આમાં હું જરા તરા ફેર હોય સમજ્યા? હા, જરા ફેર. જરાક અટકમાં જરાક ફેર હોય. ધામેલિયા અને ધામેચા એમાં બેયમાં ફેર એમ. હા, અમારે ઓલા ગઢડા વાળા જાદુ બાબા હતા ને, એમની હાંખી એવી હતી. ઈ ધામેલિયા છે. હા, એ ધામેલિયા. જાદવ બાપા ગઢડા વાળા છે ને, ઈ ધામેલિયા છે અને પટેલ છે ઈ લોકો. એ તો મને ખબર હે, પટેલ છે ને. એટલે એમનો ભાઈ ઓલો કઈ શું નામ ઓલો? ઈ ભાઈ નામ તો હું ભૂલી ગયો છું. એના દીકરા છે ને કલાકાર. હા, એ કલાકાર જ છે અત્યારે. એ કલાકાર સારો થઈ ગયો. સાચી વાત. ના, સરસ છે ગાયક કલાકાર. સર, અમારા ગામ નું ને, અમારે બધી ખેતીવાડી બધું વાડિયું ગામ તમારે એમ. અમારા ગામના બધા બહાર ગામના આવે મજૂર. બરોબર છે. કારણ કે અત્યારે આ નરેન્દ્ર મોદીએ બીજી કોઈ અમારે કેનલ વાપી દીધી છે પાણી. વાહ. લીલા લહેર કરી દીધા છે મોદી સાહેબે. લીલા લહેર. અત્યારે તો શિયાળામાં આવો ને તો તમને એમ થાય કે આ ગુજરાત જ છે. વાહ. હા, એવું છે. બરોબર છે. બહુ સારી વાત છે. પછી તમારું ગામ છે બૈડા? બોયણા. અચ્છા, બોયણા. હા, બરોબર. કરવાનો ર. અચ્છા, બોરણા. હણા આવે, હણા. બોરણા. હા, તમારું બોરણા ગામ છે કેવડું છે? તમારું 5,000 વસ્તીનું હોય છે ગામ. વધારે છે, 5-5.5 જેવું હોય છે. બરાબર છે. તમારે ક્યાં વધારે પડતા સમાજ ક્યાં ત્યાં? અમારે વધારે રબારી ભરવાડ સમાજ. વધારે પડતા ઈ સમાજ. પણ બધા બહાર ગામ રહેવા વાળા. હા, પણ ઈ તો ગામ પછી શું છે, બધા સિટીમાં બધે વસતા હોય ને. બધા આડાવાળા ગુજરાતમાં, કોઈ આમ સુરત વટીને વૈયા ગયા હોય. એમની જમીનો ઘણી આવે. બરોબર. સમજાઈ ગયું. પછી તમારો મને ફોટો મોકલી દેજો, આપણે ફોટો મૂકશું નહીં? ફોટામાં તો સર મને મારો સાદો ફોન છે હવે. એમ નહીં, કોઈક ભાઈબંધ દોસ્તારને કહેવાય ને કે આલ્યો મારો એક સરસ મજાનો ફોટો પાડી અને હિતેશભાઈ મોકલી. ફોટો જોઈને કોઈકને એમ થાય કે ના ભાઈ 50 વર્ષના છે પણ લાગતા નથી. પણ સર એવું જ છે મારે. એ તો હું તમને કહું છું, તમે બોલો છો મને એવું લાગે છે કે તમે હાવ નાની ઉંમરના હોય ને એવું લાગે છે મને. લો, અરે મારી કરતા મારો છોકરો મોટો લાગે. તમે હાસું માનશો? ટૂંકમાં તમારા શરીરને તમે હાચવણી એવી કરી છે. ભલે તમે મહેનત કરો છો, તનતોડ મહેનત કરો છો, પણ તમારા શરીરની હાચવણી એવી છે. હજુ હું કોઈ દી કામમાં પાછો નથી પડ્યો. તમારી માસ્ટરી છે. કડિયા કામમાં આખો દી કામ કરું ને તો મને એમ ન થાય કે મને થાક લાગ્યો. ખેતીમાં આખો દી કામ કર્યા. જો કે અમારા અત્યારે રૂલ એવો છે, આખો દી કોઈ કામ જ ન કરતા. બપોર 12 વાગે એટલે બધા ઘરે. બરાબર છે. સરસ સર, કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ, કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોઈએ એવું. પણ બીજી વસ્તુ કહું કે એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ તમને ફ્રોડ કોલ કરે અને તમને પૈસા ટકાની માગણી કરે કે ભાઈ અહીંયા એક બાઈ છે ને એનું કરવાનું છે, તો તમે કહેતા હોય તમે જોવા આવીએ અને અમને એટલા પૈસા દ્યો, તો ક્યાંય પૈસા કોઈને દેવાના થતા નથી. ના સર, એ તો પાછી એવી તમને અમારા ગામમાં 1-2 બાઈઓ આવી હતી ને. કુંભારમાં ને એવું બધી. અઠવાડિયું રહીને મારી બધી વહી જાય ને આવીને શું કે ફોન લઈ દો 10,000 નો, મૂલું લઈ દો ને, બુટી લઈ દો ને, પૂછડું લઈ દો ને. 8 દી લઈને વહી જાય મારી બધી. આમ ગુજરાત બાજુની હતી. બજારો તો પછી સરનામા વગરની બાઈ હતી. સરનામા થોડુંક દે તો તમે ત્યાં પૂગો. હા, એટલે આ પૈસામાં એમ તો મને હું તૈયાર છું. તમને 400 આપડી ભરેલો, પણ આમ વ્યાસવાય જેવો છું. એમ તમે તૈયાર હો, પણ આમાં તમે છે ને ક્યાંક લાલચમાં એમ આવી જાઓ
કે આ બધું ના, વસ્તુ સર, ઈ તો તમારી જેવાનું ભલામણ કરીશ. એટલે હા. હા તમને લાલચ આપે ને પછી તમને એમ કહે કે ભાઈ એટલા પૈસા દ્યો તો તમે તો કે લાવો ને દઈ દઈએ એટલે કામ પતી જાય ને હા, આપણું. હવે આપણે તો સાઈડ છે એટલે દેવી જ પડે એમ થાય કે હાલો ને જ્યાં થાય તે થઈ જતો હોય. હા એટલે આમાં શું છે તમે લાલચમાં આવી જાવ તો ખોટા પૈસા જાય તમારે એટલે હું તમને ખાલી ભલામણ કરું છું. તમે તળપદા કોળી છો અને કોઈ બીજા હા. સમાજ હોય તો તમારે હાલે આપી તો સારું પાત્ર હોય તો હાલે. એમ બરોબર છે. હા તો હવે ઘડી બંધ કરી દો, ટ્રેક્ટર વાળા અમારા ભાઈ આયા છે ને. હા કાંઈ વાંધો નહીં. હાલો આપણે તમારો ઓડિયો મૂકશું હા, હા. અને કોઈ સારું પાત્ર તમને મળી જાય અને આપણે આ ઓડિયો મૂકીએ છીએ તમે જે કાંઈ વાતચીત કરો ને હમ. પછી આપણે ઓડિયો ચેનલ ઉપરથી ડિલીટ નથી કરતા હો. વાંધો નહીં. બરાબર ને? હા. ભલે હાલો કાંઈ વાંધો નહીં. હા ટ્રેક્ટર આવ્યું છે ને. ના કાંઈ વાંધો તમારું કામ પતાવી લ્યો. આપણે જો વાતે પતી ગઈ. કારણ કે આમાં શું 2-3 જણા પાછા એવા હોય ને ઓલા ઈ દેખા હા એટલે આપણું હાલવા ન દે, સમજ્યા? હા સમજાઈ ગયું. ટ્રેક્ટર માં અત્યારે અમે લીટા નાખવા આવ્યા છીએ. સમજાઈ ગયું. કપાસિયા પૂરવાના હોય ને હા સાચું એટલે કોરામાં અમારે લીટા નાખવાના હોય. સમજાઈ ગયું. ના કાંઈ તમારું કામ કરો. આ થઈ ગયું આપણે વાત સરસ મજાની. હમ. બરાબર છે. અને તમારો ઓડિયો મૂકશું. એક ફોટો મોકલાવી દેજો ભાઈબંધ દોસ્તાને કહેજો સરસ મજાનો બાબરી પાડીને ફોટો પાડીને મોકલી દો એટલે કોકને એમ લાગે કે ના છે ભાઈ. ગમે એના મોબાઈલમાં હા હાલે ને. હા મારો આ નંબર છે ને દઈ દેવાનો કે આ હિતેશભાઈ માં મારો ફોટો પાડીને મોકલી દો ને કોઈ ના નહીં પાડે ને વાહે મને ફોન પાછો કરી દેજો. વાંધો નહીં. એ ભલે હો. ભલે. હો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.